અમારી આહિર રાણીઓ એમણે જે ઓવારણા લીધા એમનો હું શ્રદ્ધાપૂર્વક આદરપૂર્વક પ્રણામ કરીને આભાર માનું છું. મિત્રો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે હોય આજે વહેલી સવારે તેઓ બેટ દ્વારકા પહોંચીને શ્રી કૃષ્ણ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું મિત્રો. અને બાદમાં સભાનું સંબોધન રાખવામાં આવ્યું હોય. અલગ અલગ જુદા જુદા 52,000 કરોડના વિકાસ વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મિત્રો. અને આ વચ્ચે મોદી સાહેબે આહિર રાણીઓના ભરપેટ વખાણ કર્યા હતા મિત્રો. અને દ્વારકાની અંદર જે આહિર રાણીઓનો મહારાસ યોજવામાં આવ્યો હતો તેનો ઉલ્લેખ કરીને તેઓએ આહિર રાણીઓનું ભરપેટ વખાણ કર્યા હતા મિત્રો. એટલું જ નહીં, તેઓએ એમ પણ કહ્યું હતું કે આ મહારાષ્ટ્રની અંદર 25,000 કિલોના સોનાના દાગીનાઓ આ આહિર રાણીઓ પહેર્યા હતા મિત્રો. આમ કહીને તેઓએ આહિર રાણીઓને નમન કર્યા હતા. તો આપણે આખો વિડીયો જરૂર જોશો તો બન્યા રહેજો અંત સુધી આ વિડીયોમાં. અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો. આ દ્વારકામાં 37,000 આહિર રાણી. રઘુભાઈ, તમને ગરબો દેખાડો, પણ ત્યાંની એક બીજી વિશેષતા છે કે આ 37,000 આહિરાણી જ્યારે ત્યાં ગરબા કરતી હતી ને ત્યારે ત્યાં ઓછામાં ઓછું 25,000 કિલો સોનું એમના શરીર ઉપર હતું. આ તો આંકડો હું ઓછામાં ઓછું કહું છું. જ્યારે લોકો જાણે કે શરીર પર 25,000 કિલો સોનું અને ગરબા,